હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ MPSW. મિત્રો, આજે આપણે ઓલ ઇન્ડિયાના ભાગ 2ના વન-લાઇનર ક્વેશ્ચન જોવાના છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલુ કરીએ. પ્રથમ ક્વેશ્ચન છે, સુપરક્લોરિનેશન કયા રોગશાળામાં કરવામાં આવે છે? તેનો જવાબ આવે છે કોલેરા. પછીનો ક્વેશ્ચન છે, રોગના મૂળ, પ્રસારણ અને નિયંત્રણને લગતી બાબતોના અભ્યાસને શું કહેવામાં આવે છે? તેનો જવાબ આવે છે એપિડેમોલોજી. પછીનો ક્વેશ્ચન છે, રોગ માટે બહુઘટકીય સિદ્ધાંત કોણે આપ્યો? તેનો જવાબ આવે છે પીટર કાઉફરે. પછીનો ક્વેશ્ચન છે, મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, પિત્તજ્વાર, કાલાઅજર અને પ્લેગ જેવા રોગો કેવા રોગો ગણાય છે? તેનો જવાબ આવે છે વાહકજન્ય રોગો. પછીનો ક્વેશ્ચન છે, રોગ પ્રતિકારક શક્તિના કેટલા ઘટકો છે? તેનો જવાબ આવે છે 2. પછીનો ક્વેશ્ચન છે, કોઈ રોગ પ્રતિકારક મુખ્યત્વે એન્ટીબોડી બનાવવાનું કાર્ય કરે છે? તેમાં આવે છે હ્યુમરો રોગપ્રતિકારક શક્તિ. પછીનો ક્વેશ્ચન છે, ઓપીવીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવે છે ઓરલ પોલિયો વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે, જીવંત વિષાણુ લાઇવ રસી કઈ છે? તેનો જવાબ આવે છે ઓરલ પોલિયો, બીસીજી અને યેલો ફીવરની રસી. પછીનો ક્વેશ્ચન છે, ટોક્સાઇડ ઝેરી રસીઓ કઈ છે? તેનો જવાબ આવે છે ડિપ્થેરિયા અને ધનુર. પછીનો ક્વેશ્ચન છે, મૃત જીવાણુ રસીઓ કઈ છે? તેમાં જવાબ આવે છે કોલેરા, ટાઇફોઇડ, ઉટાટાટિયું, પ્લેગ, હડકવા, પોલિયો અને પોલિયો શાલ્ક વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે, ડીપીટી ત્રિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે? તેનો જવાબ આવે છે ડિપ્થેરિયા, ઉટાટાટિયું ને ધનુર. પછીનો ક્વેશ્ચન છે, ડીટી દ્વિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે? તેનો જવાબ આવે છે ડિપ્થેરિયા અને ધનુર સામે. પછીનો ક્વેશ્ચન છે, જન્મના સમયે નવજાત શિશુને હોસ્પિટલમાં કઈ રસી આપવામાં આવે? તેનો જવાબ આવે છે બીસીજી અને ઓરલ પોલિયો. પછીનો ક્વેશ્ચન છે, 6 અઠવાડિયાની ઉંમરે મતલબ કે 1.5 માસની ઉંમરમાં કઈ રસી બાળકને આપવામાં આવે? તેનો જવાબ આવે છે ડીપીટી-1, ઓપીવી-1, ઝેરી કમળો 1. પછીનો ક્વેશ્ચન છે, 2.5 માસની ઉંમરમાં કઈ રસી આપવામાં આવે? તેનો જવાબ આવે છે ડીપીટી-2, ઓપીવી-2, ઝેરી કમળો 2. પછીનો ક્વેશ્ચન છે, 3.5 માસની ઉંમરે કઈ રસી આપવામાં આવે? તેનો જવાબ આવે છે ડીપીટી-3, ઓપીવી-3, ઝેરી કમળો 3. પછીનો ક્વેશ્ચન છે, 9 માસની ઉંમરે કઈ રસી આપવામાં આવે? તેનો જવાબ આવે છે ઓરીની રસી. પછીનો ક્વેશ્ચન છે, રસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ સંગ્રહ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તેનો જવાબ આવે છે શીત શૃંખલા. પછીનો ક્વેશ્ચન છે, કઈ રસીઓ -20 ડિગ્રી સેલ્સિયસ સુધી સાચવી શકાય? તેનો જવાબ આવે છે ઓપીવી અને ઓરીની રસી. પછીનો ક્વેશ્ચન છે, શીત શૃંખલામાં કેટલા તાપમાન સુધી રસીઓ સાચવી શકાય? તેનો જવાબ આવે છે 2 સેલ્સિયસ થી 8 સેલ્સિયસ સુધી. પછીનો ક્વેશ્ચન છે, ILRનું પૂરું નામ? તેનો જવાબ આવે છે આઇસ લેન્ડર રેફ્રિજરેટર. પછીનો ક્વેશ્ચન છે, હોટ એન્ડ કોલ્ડ રૂમમાં કેટલા માસ સુધી રસી સંગ્રહ કરી શકાય? તેનો જવાબ આવે છે 3 માસ સુધી. પછીનો ક્વેશ્ચન છે, આઈસ પેક જમાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવે છે ડીપ ફ્રીઝર. પછીનો ક્વેશ્ચન છે, ILRમાં કયું થર્મોમીટર વપરાય છે? તેનો જવાબ આવે છે ડાયલ થર્મોમીટર. દિવસમાં 2 વખત તાપમાન માપવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, રસીઓની હેરફેર અને હંગામી ધોરણે વેક્સિન રાખવા કોનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવે છે કોલ્ડ બોક્સનો. પછીનો ક્વેશ્ચન છે, મૂત્ર વાટે કયા જીવાણુ બહાર ફેંકાય છે? તેનો જવાબ આવે છે એચ. ટાઇપી. પછીનો ક્વેશ્ચન છે, વેક્સિન કેરિયરમાં કેટલા વાયલ્સ રાખી શકાય? તેનો જવાબ આવે છે 16 થી 20 વાયલ્સ. પછીનો ક્વેશ્ચન છે, ડે કેરિયરમાં કેટલા વાયલ્સ રાખી શકાય? તેનો જવાબ આવે છે 6 થી 8 વાયલ્સ. પછીનો ક્વેશ્ચન છે, જો અપેક્ષિત સંખ્યા કરતાં વધારે અથવા તો કાબુ બહાર રોગ વધે તેને શું કહે છે? તેનો જવાબ આવે છે એપિડેમિક રોગચાળો કહે છે. પછીનો ક્વેશ્ચન છે, શીતળા કયા વાયરસથી ફેલાય છે? તેનો જવાબ આવે છે વેરિઓલા વાયરસ. પછીનો ક્વેશ્ચન છે, ઇન્ટરનેશનલ કમિશન ફોર અસેસમેન્ટ ઓફ સ્મોલ પોક્સ એરેડિકેશન દ્વારા ભારતને ક્યારે શીતળા મુક્ત જાહેર કરવામાં આવ્યું? તેનો જવાબ આવે છે એપ્રિલ 1977માં. પછીનો ક્વેશ્ચન છે, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ક્યારે શીતળા મુક્તની નાબૂદી જાહેર કરવામાં આવી?
તેનો જવાબ આવશે 8 મે 1980. પછીનો ક્વેશ્ચન છે અસબડા કયા વાયરસથી થાય છે? તેનો જવાબ આવશે વેરીસેલા ઝોસ્ટર વાયરસ. પછીનો ક્વેશ્ચન છે વેરીસેલા ઝોસ્ટરને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવે છે હ્યુમન હર્પીસ વાયરસ 3. પછીનો ક્વેશ્ચન છે અસબડાના રોગની ઉદ્ભવની અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવશે 14 થી 16 દિવસની. પછીનો ક્વેશ્ચન છે છાતી અને પેટના આગળના ભાગમાં કયા રોગના દાણા દેખાય છે? તેનો જવાબ આવશે અસબડાના. પછીનો ક્વેશ્ચન છે અસબડાના રોગની શરૂઆતમાં સારવારમાં કઈ વેક્સિન આપવામાં આવે છે? તેનો જવાબ આવશે VZIG 1.5 થી 5 ml ઇન્ટ્રામસ્ક્યુલરમાં આપવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે ઓરી કયા વાયરસથી ફેલાતો રોગ છે? તેનો જવાબ આવશે આરએનઓ પેરામેક્સો વાયરસ. પછીનો ક્વેશ્ચન છે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ઓરીની રસીનો સમાવેશ ક્યારથી થયો? તેનો જવાબ આવશે ઈસવીસન 1985માં. પછીનો ક્વેશ્ચન છે ઓરી રોગનો સંક્રમણનો સ્ત્રોત કોણ છે? તેનો જવાબ આવશે ઓરીનો દર્દી. પછીનો ક્વેશ્ચન છે કાનની પાછળથી રેશની શરૂઆત કયા રોગમાં થાય છે? તેનો જવાબ આવશે ઓરી. પછીનો ક્વેશ્ચન છે કોપ્લિક્સ સ્પોટ કયા રોગનું નિદાન થાય છે? તેનો જવાબ આવશે ઓરી. પછીનો ક્વેશ્ચન છે ઓરીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ચામડીની નીચે સબક્યુટેનસમાં 0.5 ml. પછીનો ક્વેશ્ચન છે ઓરીની રસીની શીત શૃંખલામાં કેટલા ઉષ્ણ તાપમાનની અંદર રાખવામાં આવે છે? તેનો જવાબ આવશે +2 સેલ્સિયસથી +8 સેલ્સિયસ. પછીનો ક્વેશ્ચન છે ઓરીની રોગ ઉદ્ભવવાની અવધિ દરમિયાન શરૂઆતમાં કેટલી માત્રામાં આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 0.25 ml પ્રતિ કિલો શરીર વજન દીઠ. પછીનો ક્વેશ્ચન છે રૂબેલા જર્મન મિઝલ્સનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે ટોંગો વાયરસ આરએનએ વિષાણુથી. પછીનો ક્વેશ્ચન છે રૂબેલા રોગની ઉદ્ભવની અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવે છે 2 થી 3 અઠવાડિયા, સામાન્ય રીતે 18 દિવસ. પછીનો ક્વેશ્ચન છે રૂબેલાના વિષાણુઓ શરીરમાં કઈ જગ્યાએથી મળી આવે છે? તેનો જવાબ આવશે નાસિકા ગ્રંથિ, ગળું, લોહી, મસ્તિષ્ક જળ અને મૂત્રમાંથી. પછીનો ક્વેશ્ચન છે રેસ નીકળવાના 7 દિવસ પહેલા લસિકા ગ્રંથિમાં સોજો કયા રોગમાં જોવા મળે છે? તેનો જવાબ આવશે રૂબેલા જર્મન મિઝલ્સ. પછીનો ક્વેશ્ચન છે રૂબેલા માટે લસિકા સંબંધી પરીક્ષણમાં કઈ ટેસ્ટ કરવામાં આવે છે? તેમાં આવશે હિમોગ્લોબિનેશન ઇન્હિબિશન ટેસ્ટ HAIT. પછીનો ક્વેશ્ચન છે અતિસંવેદનશીલ લસિકા વિજ્ઞાન સંબંધી પરીક્ષણમાં કઈ ટેસ્ટ કરવામાં આવે છે? એલએસા પરીક્ષણ અને રેડિયો ઇમ્યુનોએસી. પછીનો ક્વેશ્ચન છે CRS જન્મજાત રૂબેલાનું પૂરું નામ જણાવો. તેમાં આવશે કંજક્ટાઇલ રૂબેલા સિન્ડ્રોમ. પછીનો ક્વેશ્ચન છે રૂબેલા માટે કઈ રસી આપવામાં આવે છે? એનો જવાબ આવશે RA27/3 રસી 0.5 ml. પછીનો ક્વેશ્ચન છે રૂબેલાની રસી શરીરમાં કઈ જગ્યાએ આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ચામડીની નીચે સબક્યુટેનસમાં. પછીનો ક્વેશ્ચન છે રૂબેલા માટે હાલમાં કઈ સંયુક્ત રસી ઉપલબ્ધ છે? તેનો જવાબ આવશે MMR, મમ્સ, મિઝલ્સ અને રૂબેલા. પછીનો ક્વેશ્ચન છે સગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવામાં આવતી નથી? તેનો જવાબ આવશે રૂબેલાની રસી. પછીનો ક્વેશ્ચન છે ગાલપસોળિયા રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે મેક્સો વાયરસ પોર્ટોટિસ આરએનએ વાયરસ. પછીનો ક્વેશ્ચન છે ગાલપસોળાના વિષાણુ કઈ જગ્યાએથી મળી આવે છે? તેનો જવાબ આવશે લોહી, દૂધ, મૂત્ર અને મસ્તિષ્ક જળમાંથી. પછીનો ક્વેશ્ચન છે મમ્સ રોગ પ્રસારક અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવશે 2 થી 3 અઠવાડિયા. પછીનો ક્વેશ્ચન છે કયા રોગનો ચેપ વૃષણ, પિત્તાશય, અંડાશય અને પુરુષ ગ્રંથિને પણ લાગે છે? તેનો જવાબ આવશે ગાલપિસોળાનો રોગ. પછીનો ક્વેશ્ચન છે મમ્સ માટે સંયુક્ત રૂપે કઈ રસી આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે MMR. પછીનો ક્વેશ્ચન છે ડિપ્થેરિયા રોગનો રોગ કોના કારણે થાય છે? તેનો જવાબ આવશે બેક્ટેરિયા. પછીનો ક્વેશ્ચન છે ડિપ્થેરિયાનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે C. બેક્ટેરિયા ડિપ્થેરિયા.
પછીનો ક્વેશ્ચન છે ડિપ્થેરિયા રોગની સંક્રમણ અવધિનો સમય કેટલા દિવસનો હોય છે? તેનો જવાબ આવે છે 14 થી 28 દિવસનો. પછીનો ક્વેશ્ચન છે રોગ ઉદ્ભવવાના અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવે છે 2 થી 6 દિવસ. પછીનો ક્વેશ્ચન છે કયા રોગમાં દર્દીનું ગળું બળદ જેવું લાગે છે? તેનો જવાબ આવે છે ડિપ્થેરિયા. પછીનો ક્વેશ્ચન છે કયા રોગમાં ગળામાં સોજો, બોલવામાં તેમજ કોળિયો ગળવામાં તકલીફ અને શ્વાસ ક્રિયામાં તકલીફ પડે છે? તેનો જવાબ આવે છે ડિપ્થેરિયા. પછીનો ક્વેશ્ચન છે એડીએસનું પૂરું નામ? તેનો જવાબ આવે છે એન્ટી ડિપ્થેરિયા સીરમ. પછીનો ક્વેશ્ચન છે ડિપ્થેરિયાના દર્દીને કઈ સારવાર આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે એડીએસ ઇન્ટ્રામસ્ક્યુલર 10,000 થી 80,000 યુનિટ. પછીનો ક્વેશ્ચન છે ડિપ્થેરિયાના વાહકને કઈ ટેબ્લેટ 10 દિવસ માટે આપવામાં આવે છે? તેનો જવાબ આવશે એરિથ્રોમાઇસિન 250 mg. પછીનો ક્વેશ્ચન છે કઈ રસીને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવતી નથી? તેનો જવાબ આવશે ડીપીટીની રસીને. પછીનો ક્વેશ્ચન છે ત્રિગુણિત ડીપીટી રસીને રેફ્રિજરેટરના કયા ખાનામાં રાખવામાં આવે છે? તેનો જવાબ આવશે ત્રીજા ખાનામાં 4 થી 8 સેલ્સિયસ તાપમાને. પછીનો ક્વેશ્ચન છે ડીપીટીનો પ્રથમ બૂસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 1.5 થી 2 વર્ષના સમયગાળામાં. પછીનો ક્વેશ્ચન છે ડીટીનો બીજો બૂસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 5 થી 6 વર્ષની ઉંમરે. પછીનો ક્વેશ્ચન છે 1 વર્ષથી નીચેના બાળકના ડીપીટીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? તેનો જવાબ આવશે પગના થાપાના બહારના ભાગે ઇન્ટ્રામસ્ક્યુલર. પછીનો ક્વેશ્ચન છે 2 વર્ષની ઉંમર થયા બાદ ડીપીટીની રસી કઈ જગ્યાએ આપવામાં આવતી નથી? ક્વેશ્ચન છે 2 વર્ષની ઉંમર થયા બાદ ડીપીટીની રસીમાં કઈ રસી આપવામાં આવતી નથી? તેમાં જવાબ આવશે ઉટાટાટીયું પર્ટુટીસ. પછીનો ક્વેશ્ચન છે ઉટાટાટીયાનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે હિમોફિલસ પર્ટુટીસ. પછીનો ક્વેશ્ચન છે ઉટાટાટીયાનો સંક્રમણનો સ્ત્રોત કોણ હોય છે? તેનો જવાબ આવશે બી પર્ટુટીસનો દર્દી. પછીનો ક્વેશ્ચન છે કયા રોગને વોપિંગ કફ અથવા તો મોટી ઉધરસ કહે છે? તેનો જવાબ આવશે ઉટાટાટીયા રોગને. પછીનો ક્વેશ્ચન છે સામાન્ય રીતે ઉટાટાટીયાનો રોગ ઉદ્ભવ અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવશે 7 થી 14 દિવસ. પછીનો ક્વેશ્ચન છે કયા રોગમાં શ્વાસનળીનો સોજો અને શ્વાસનળી ન્યુમોનિયા જેવી જટિલતા ઉત્પન્ન થાય છે? તેનો જવાબ આવશે ઉટાટાટીયાના રોગમાં. પછીનો ક્વેશ્ચન છે ઉટાટાટીયા માટે કઈ રસી આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ડીપીટી. પછીનો ક્વેશ્ચન છે એઆરઆઈનું પૂરું નામ? તેનો જવાબ આવશે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. પછીનો ક્વેશ્ચન છે ન્યુમોનિયાની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ટ્રીમોક્ઝોલ. પછીનો ક્વેશ્ચન છે 2 મહિના કે તેનાથી ઓછી ઉંમરના બાળકને નવજાત શિશુમાં શ્વાસની ગતિ કેટલી હોય તો તેને ગંભીર ન્યુમોનિયા કહેવાય છે? તેનો જવાબ આવશે 60 કે તેથી વધુ. પછીનો ક્વેશ્ચન છે 2 થી 12 મહિનાના બાળકમાં શ્વાસની ગતિ કેટલી હોય તો ન્યુમોનિયા કહેવાય? તેનો જવાબ આવશે 50 કે તેથી વધુ. પછીનો ક્વેશ્ચન છે 12 થી 60 મહિનાના બાળકમાં શ્વાસની ગતિ કેટલી હોય તો ન્યુમોનિયા કહેવાય? તેનો જવાબ આવશે 40 કે તેથી વધુ. પછીનો ક્વેશ્ચન છે જો 2 થી 5 વર્ષના બાળકોને શ્વાસગતિની ઝડપ હોય અને છાતીના ભાગ અંદર ઘસી જાય તો તેને શું કહે? તેનો જવાબ આવે છે ગંભીર ન્યુમોનિયા. પછીનો ક્વેશ્ચન છે 9 મહિને ઓરીન રસી સાથે શું આપવામાં આવે છે? તેનો જવાબ આવશે વિટામિન એ. પછીનો ક્વેશ્ચન છે વિટામિન એ નો 9 મહિના સુધી કેટલો ડોઝ આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 1,00,000 ઇન્ટરનેશનલ યુનિટ. પછીનો ક્વેશ્ચન છે વિટામિન એ કેટલી ઉંમર સુધીના બાળકોને આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 5 વર્ષ સુધીના. પછીનો ક્વેશ્ચન છે ટીબીના રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. પછીનો ક્વેશ્ચન છે ટીબી કોના કારણે થાય છે? તેનો જવાબ આવશે જીવાણુ. પછીનો ક્વેશ્ચન છે ક્ષય રોગના રોગકારકની શોધ કોણે કરી હતી? તેનો જવાબ આવશે રોબર્ટ કોક.
પછીનો ક્વેશ્ચન છે કયા રોગને કોક્સ પણ કહેવાય છે? તેનો જવાબ આવે છે ક્ષય રોગને. પછીનો ક્વેશ્ચન છે ફેફસાના લગતા ક્ષયને શું કહે છે? તેનો જવાબ આવે છે પાલ્મોનરી ટ્યુબ્યુલોસિસ. પછીનો ક્વેશ્ચન છે એએફબીનું પૂરું નામ. તેનો જવાબ આવે છે એસિડ ફાસ્ટ બેક્ટેરિયા. પછીનો ક્વેશ્ચન છે પ્રાણી સ્ત્રોતથી આંતરડામાં થતા ક્ષયને શું કહે છે? તેનો જવાબ આવે છે બોવાઇન ટ્યુબ્યુલોસિસ. પછીનો ક્વેશ્ચન છે ક્ષય રોગનો ચેપ લાગવાથી રોગની ઉદ્ભવ અવધિ કેટલા સમયની હોય છે? તેનો જવાબ આવે છે 3 થી 6 અઠવાડિયા. પછીનો ક્વેશ્ચન છે મોન્ટેગ ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે? તેનો જવાબ આવે છે ક્ષય રોગ માટે. પછીનો ક્વેશ્ચન છે પીપીડીનું પૂરું નામ જણાવો. તેનો જવાબ આવે છે પ્યોરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ. પછીનો ક્વેશ્ચન છે કઈ ટેસ્ટને ટ્યુબ્યુલોક્રુલિન ટેસ્ટ કહે છે? તેનો જવાબ આવે છે મોન્ટેગ ટેસ્ટ. પછીનો ક્વેશ્ચન છે રિમ્ફાપેસિન દવાનો રોજનો ડોઝ પ્રતિ કિલોગ્રામ વજન કેટલો હોય છે? તેનો જવાબ આવે છે 10 થી 12 મિલીગ્રામ જમ્યાના 1 કલાક પહેલા અથવા તો જમ્યાના 2 કલાક બાદ. પછીનો ક્વેશ્ચન છે કઈ દવા લેવાથી દર્દીઓને ઉલટી, ઉબકા અને યકૃત પર અસર થતા કમળો થાય છે? તેનો જવાબ આવે છે રિમ્ફાપેસિન. પછીનો ક્વેશ્ચન છે આઇસોનાઇઝિડનો રોજનો 1 પ્રતિ કિગ્રા વજન દીઠ કેટલો ડોઝ હોય છે? તેનો જવાબ આવે છે 4 થી 5 મિલીગ્રામ, વધુમાં વધુ 300 મિલીગ્રામ. પછીનો ક્વેશ્ચન છે કઈ દવાથી ચેતાતંત્રની ચેતાઓ અને સ્નાયુઓ પર આડઅસર થાય છે? તેનો જવાબ આવે છે આઇસોનાઇઝાઇડ. પછીનો ક્વેશ્ચન છે ટ્રેપ્સોમાઇસિન ઇન્જેક્શન કયા રોગની સારવારમાં આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે ક્ષય રોગ માટે. પછીનો ક્વેશ્ચન છે સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન કઈ જગ્યાએ આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે સ્નાયુમાં 0.75 ગ્રામથી 1 ગ્રામના ડોઝમાં. પછીનો ક્વેશ્ચન છે કયા ઇન્જેક્શનના કારણે કાનમાં બહેરાશ અને મૂત્રપિંડની નિષ્ફળતા ઊભી થઈ શકે છે? તેનો જવાબ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. પછીનો ક્વેશ્ચન છે પાયરાઝિનામાઇડ દવાનો દિવસનો 1 ડોઝ પ્રતિ કિગ્રા વજન દીઠ કેટલો હોય છે? તેનો જવાબ આવે છે 30 મિલીગ્રામ. પછીનો ક્વેશ્ચન છે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું એ યકૃત પર વિપરીત અસર કઈ દવાને કારણે થાય છે? તેનો જવાબ આવે છે પાયરાઝિનામાઇડ. પછીનો ક્વેશ્ચન છે કઈ દવાની આડઅસરથી આંખની ચેતા પર અસર થાય છે? તેનો જવાબ આવે છે ઇથામ્બ્યુટોલ. પછીનો ક્વેશ્ચન છે ડોટ્સની સારવાર કયા રોગ માટે થાય છે? તેનો જવાબ આવે છે ક્ષય. પછીનો ક્વેશ્ચન છે ડોટ્સનું પૂરું નામ. ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. પછીનો ક્વેશ્ચન છે એક કરતાં વધુ દવા સામે પ્રતિકાર થતો હોય તેવા કેસોને શું કહેવામાં આવે છે? તેનો જવાબ આવે છે મલ્ટી ડ્રગ રેસિસ્ટન્સ MDR. પછીનો ક્વેશ્ચન છે BCGની રસીથી રોગ પ્રતિકારકતા કેટલા સમય ટકી રહે છે? તેનો જવાબ આવે છે 15 થી 20 વર્ષ. પછીનો ક્વેશ્ચન છે પોલિયો રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે પોલિયો વાયરસ ટાઇપ 1 RNA. પછીનો ક્વેશ્ચન છે સૌપ્રથમ પોલિયો કઈ જગ્યાએ નાબૂદ થયો હતો? તેનો જવાબ આવે છે ક્યુબા. પછીનો ક્વેશ્ચન છે પોલિયોનો ઉદ્ભવ અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવે છે 7 થી 14 દિવસની. પછીનો ક્વેશ્ચન છે પોલિયોની જીવંત રસી કયા નામે ઓળખાય છે? તેનો જવાબ આવે છે સેબિન વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે પોલિયોની મૃત રસી કયા નામે ઓળખાય છે? તેનો જવાબ આવે છે સાલ્ક વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે OPVનું પૂરું નામ લખો. તેનો જવાબ આવે છે ઓરલ પોલિયો વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે સૌપ્રથમ સામૂહિક રીતે પલ્સ પોલિયો કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? તેનો જવાબ આવે છે 9 ડિસેમ્બર 1995ના રોજ. પછીનો ક્વેશ્ચન છે AFPનું પૂરું નામ. તેનો જવાબ આવે છે એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. પછીનો ક્વેશ્ચન છે જો ઝાડા સાથે પરુ અને લોહી પણ આવે તો તેને કયો રોગ થયો કહેવાય? તેનો જવાબ આવે છે મરડો. પછીનો ક્વેશ્ચન છે ગિની વર્મ વાળાના રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે નેમાટોડ પેરાસાઇટ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતને ક્યારથી ગિની વર્મ વાળા રોગથી મુક્ત જાહેર કરવામાં આવેલ છે?
તેનો જવાબ આવશે 1990થી. પછીનો ક્વેશ્ચન છે ગિની વર્મ વાળાની ઉદ્ભવ અવધિ કેટલી છે? તેનો જવાબ આવશે 10 થી 14 મહિના સુધી. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયાના રોગ કયા પરજીવીના કારણે થાય છે? તેનો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં કયા પ્લાઝ્મોડિયમથી મેલેરિયા વધારે પ્રમાણમાં થાય છે? તેનો જવાબ આવશે વાયવેક્સ. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં મેલેરિયા કયા મહિનામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે? તેનો જવાબ આવશે જુલાઈથી નવેમ્બર દરમિયાન. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયાના પ્રજીવના વિકાસ માટે કેટલા અનુકૂળ ઉષ્ણ તાપમાનની જરૂરિયાત રહે છે? તેનો જવાબ આવશે 20 થી 30 સેન્ટીગ્રેડ. પછીનો ક્વેશ્ચન છે એનોફિલિસ મચ્છર કેટલી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં જોવા મળતા નથી? તેનો જવાબ આવશે 2000 થી 5000 ફૂટથી વધુ. પછીનો ક્વેશ્ચન છે એનોફિલિસ મચ્છરની કેટલી પ્રજાતિઓ છે? તેનો જવાબ આવશે 53. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયાના મચ્છરનો જીવનનો સમયગાળો કેટલો હોય છે? તેનો જવાબ આવશે 8 થી 38 દિવસ. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયા કયો મચ્છર કરડવાથી થાય છે? તેનો જવાબ આવશે એનોફિલિસ મચ્છર. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયાના નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ થયો? તેનો જવાબ આવશે 1953માં. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયા નિર્મૂલ કાર્યક્રમ નામકરણ ક્યારે થયું? તેનો જવાબ આવશે 1958. મિત્રો આ બે ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન આપજો, 136 નંબરનો ક્વેશ્ચન અને 137 નંબરનો. પછીનો ક્વેશ્ચન છે મેલેરિયાની સારવાર કઈ દવા આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન. પછીનો ક્વેશ્ચન છે એસીટીનું પૂરું નામ? આર્ટિસ્યુનેટ કોમ્બિનેશન થેરાપી. પછીનો ક્વેશ્ચન છે એબીઈઆરનું પૂરું નામ? એન્યુઅલ બ્લડ સ્લાઇડ એક્ઝામિનેશન રેટ. પછીનો ક્વેશ્ચન છે એપીઆઈનું પૂરું નામ લખો? એન્યુઅલ પેરાસાઇટ ઇન્સિડેન્સ. પછીનો ક્વેશ્ચન છે એસપીઆરનું પૂરું નામ લખો? સ્લાઇડ પોઝિટિવ રેટ. પછીનો ક્વેશ્ચન છે એસએફઆરનું પૂરું નામ લખો? સ્લાઇડ ફાલ્સિપેરમ રેટ. પછીનો ક્વેશ્ચન છે પુખ્ત માછલી એક દિવસમાં કેટલા મચ્છરોના પોરા ખાઈ જાય છે? તેનો જવાબ આવશે 100 થી 200 મચ્છરના પોરા. પછીનો ક્વેશ્ચન છે હાથી પગા કયા મચ્છર કરડવાથી થાય છે? તેનો જવાબ આવશે માદા ક્યુલેક્સ મચ્છર. પછીનો ક્વેશ્ચન છે હાથી પગાના રોગનો ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તેનો જવાબ આવશે 8 થી 12 મહિના. પછીનો ક્વેશ્ચન છે હાથી પગા માટે કઈ દવા આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ડીઈસી. પછીનો ક્વેશ્ચન છે આઇપરમેક્ટિન અને ડીઈસી દવા કયા રોગ માટે આપવામાં આવે છે? તેનો જવાબ આવશે હાથી પગા માટે. પછીનો ક્વેશ્ચન છે ડેન્ગ્યુ રોગ કયા મચ્છર કરડવાથી થાય છે? તેનો જવાબ આવશે એડિસ ઇજિપ્ટ મચ્છર. પછીનો ક્વેશ્ચન છે ડીએસએફનું પૂરું નામ? તેનો જવાબ આવશે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર. પછીનો ક્વેશ્ચન છે ડેન્ગ્યુ કેટલા પ્રકારના વાયરસથી થતો રોગ છે? તેનો જવાબ આવશે 4. પછીનો ક્વેશ્ચન છે પિત્ત જ્વર યલો ફીવર કયા વાયરસને કારણે થાય છે? તેનો જવાબ આવશે અર્બો વાયરસ. પછીનો ક્વેશ્ચન છે પિત્ત જ્વર રોગની કોની મારફતે થાય છે? તેનો જવાબ આવશે પશુઓ મારફતે, મુખ્યત્વે વાંદરા અને જંગલી મચ્છરના કારણે. પછીનો ક્વેશ્ચન છે પિત્ત જ્વર રોગ કયા મચ્છર કરડવાથી થાય છે? તેનો જવાબ આવશે એડિસ ઇજિપ્ટ મચ્છર. પછીનો ક્વેશ્ચન છે પિત્ત જ્વર રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે ફ્લેવી વાયરસ ફેબ્રિક સ્ટ્રોંગો. પછીનો ક્વેશ્ચન છે પિત્ત જ્વરનું નિદાન કઈ ટેસ્ટ દ્વારા થાય છે? તેનો જવાબ આવશે ઇનડાયરેક્ટ ફ્લોરેસન્સ ટેસ્ટ HAI ટેસ્ટ દ્વારા. પછીનો ક્વેશ્ચન છે પિત્ત જ્વરના નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ વેક્સિન સ્વીકૃત છે? તેનો જવાબ આવશે 17D વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે કયા રોગ ભારતમાં થતો નથી? તેનો જવાબ આવશે પિત્ત જ્વર. પછીનો ક્વેશ્ચન છે જાપાનીઝ ઇન્સેફ્લાઇટિસ કયું મચ્છર કરડવાથી થાય છે? તેનો જવાબ આવશે ક્યુલેક્સ. પછીનો ક્વેશ્ચન છે જાપાનીઝ ઇન્સેફ્લાઇટિસ રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે જાપાનીઝ એન્સેફેલાઇટિસ વાયરસ અર્બો વાયરસ. પછીનો ક્વેશ્ચન છે મચ્છર કરડવાના કેટલા દિવસ પછી જાપાનીઝ એન્સેફેલાઇટિસ રોગના લક્ષણો પેદા થાય છે? તેનો જવાબ આવશે 6 થી 9 દિવસ પછી. પછીનો ક્વેશ્ચન છે પ્લેગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે પ્રેસિયોલા પેરિસ્ટીસ.
પછીનો ક્વેશ્ચન છે પ્લેગ રોગના ચેપના સ્ત્રોત કોણ છે? તેનો જવાબ આવે છે સંક્રમિત જંગલી રોડેન્ટ્સ, પિસ્સુ તથા ન્યુમોનિક પ્લેગના દર્દીઓ. પછીનો ક્વેશ્ચન છેબ્યુબોનિક અને સેપ્ટોસીમિક પ્લેગનો ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તેનો જવાબ આવે છે 2 થી 7 દિવસની. પછીનો ક્વેશ્ચન છે ન્યુમોનિક પ્લેગનો ઉદ્ભવ કાળ અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવે છે 1 થી 3 દિવસની. પછીનો ક્વેશ્ચન છે પ્લેગ રોગની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે ટેટ્રાસાઇક્લિન, ક્લોરોફેનિકોલ અને સાલ્ફાનેમાઇડ્સ. પછીનો ક્વેશ્ચન છે કાલા આજાર રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે પરજીવીના કારણે. પછીનો ક્વેશ્ચન છે કાલા આજારનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે લેશમેનિયા ડોનોવાની. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં કાલા આજારનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે પી. આર્જેન્ટિપ્સ. પછીનો ક્વેશ્ચન છે મધુમાખી સેન્ડ ફ્લાય કરડવાથી કયો રોગ થાય છે? તેનો જવાબ આવે છે કાલા આજાર. પછીનો ક્વેશ્ચન છે કાલા આજાર રોગનો ઉદ્ભવ કાળ કેટલો છે? તેનો જવાબ આવે છે 1 થી 4 મહિના. પછીનો ક્વેશ્ચન છે કાલા આજાર માટે કઈ સારવાર આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે પેન્ટાવેલેન્ટ એન્ટોનોમી કમ્પાઉન્ડ. પછીનો ક્વેશ્ચન છે ધનુર કોના કારણે થાય છે? તેનો જવાબ આવે છે જીવાણુના કારણે. પછીનો ક્વેશ્ચન છે ધનુર રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે ક્લોરેસ્ટ્રીડિયમ ટીટાઇની. પછીનો ક્વેશ્ચન છે નવજાત શિશુમાં જોવા મળતા ધનુરને શું કહે છે? તેનો જવાબ આવે છે નિયોનેટલ ટીટેનસ. પછીનો ક્વેશ્ચન છે ધનુરની ઉદ્ભવ અવધિ કેટલી છે? તેનો જવાબ આવે છે 6 થી 10 દિવસની. પછીનો ક્વેશ્ચન છે પ્રસૂતિની સંભવિત તારીખથી 1 માસ અગાઉ કઈ રસી આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે પ્યોરિફાઇડ ટીટેનસ ટોક્સાઇડ 0.5 ml સ્નાયુની અંદર. પછીનો ક્વેશ્ચન છે પ્યોરિફાઇડ ટીટેનસ ટોક્સાઇડની રસી કેટલા તાપમાને રાખવામાં આવે છે? તેનો જવાબ આવે છે 4 થી 10 સેલ્સિયસ. પછીનો ક્વેશ્ચન છે સગર્ભાવસ્થા દરમિયાન ધનુરના કેટલા ડોઝ આપવામાં આવે છે? તેનો જવાબ આવે છે 2. પછીનો ક્વેશ્ચન છે MCH-RCS કાર્યક્રમ અંતર્ગત પ્રશિક્ષિત દાઈને કઈ કીટ અપાય છે? તેનો જવાબ આવે છે DDK ડિસ્પોઝેબલ ડિલિવરી કિટ. પછીનો ક્વેશ્ચન છે કુષ્ઠ રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે એમ લેપ્રી જીવાણુ માઇક્રોબેક્ટેરિયમ AFB. પછીનો ક્વેશ્ચન છે ઇન્ફ્લુએન્ઝા કેટલા પ્રકારના વાયરસથી આ રોગ થાય છે? તેનો જવાબ આવે છે 3. પછીનો ક્વેશ્ચન છે ઇન્ફ્લુએન્ઝા રોગનો ઉદ્ભવ સમય કેટલો? તેનો જવાબ આવે છે 18 થી 72 કલાક. પછીનો ક્વેશ્ચન છે ઇન્ફ્લુએન્ઝા ટાઇપ A ના સંક્રમણની અટકાયત અને સારવાર માટે કઈ એન્ટીવાયરલ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ આવે છે એમએનડીટી અને રિમેન્ડીટિન. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ A કમળો મુખ્યત્વે કઈ રીતે ફેલાય છે? તેનો જવાબ આવે છે ફીકો ઓરલ રૂટ, દૂષિત પાણી અને ખોરાક અને દૂધ મારફતે. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ A રોગનો ઉદ્ભવ સમય કેટલો છે? તેનો જવાબ આવે છે 15 થી 45 દિવસ. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ B કયા પ્રકારના વાયરસથી ફેલાય છે? તેનો જવાબ આવે છે DNA. પછીનો ક્વેશ્ચન છે દૂષિત લોહી દ્વારા કયો રોગ ફેલાય છે? તેનો જવાબ આવે છે હેપેટાઇટિસ B. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ B નો રોગ ઉદ્ભવ અવધિ કેટલા દિવસની હોય છે? તેનો જવાબ આવે છે 45 થી 180 દિવસ. પછીનો ક્વેશ્ચન છે કયા હેપેટાઇટિસથી યકૃત પર સોજો રહેવાથી તેમાં લીવરનું કેન્સર કે સિરોસિસ જોવા મળે છે? તેમાં જવાબ આવે છે હેપેટાઇટિસ C. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ C નો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તેનો જવાબ આવે છે 6 થી 7 અઠવાડિયા. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ E કઈ રીતે ફેલાય છે? તેનો જવાબ આવે છે ફીકો ઓરલ રૂટ. પછીનો ક્વેશ્ચન છે હેપેટાઇટિસ E નો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તેનો જવાબ આવે છે 2 થી 9 અઠવાડિયા. પછીનો ક્વેશ્ચન છે કોલેરા રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે વિબ્રિયો કોલેરા. પછીનો ક્વેશ્ચન છે કોલેરાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તેનો જવાબ આવે છે થોડા કલાકોથી 5 દિવસ સુધી, સરેરાશ 1 થી 2 દિવસ. પછીનો ક્વેશ્ચન છે કોલેરા કઈ રીતે ફેલાય છે? તેનો જવાબ આવે છે ફીકો ઓરલ રૂટ, મળથી દૂષિત પાણી સ્ત્રોત અને ખોરાક અને પીણાઓથી.
પછીનો ક્વેશ્ચન છે કોલેરાના જીવાણુ કઈ પદ્ધતિથી જોઈ શકાય છે? તેનો જવાબ આવે છે હેગિંગ ડ્રોપ પદ્ધતિ. પછીનો ક્વેશ્ચન છે ટાઇફોઇડનો મુદતિયા તાવ રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે સાલ્મોનેલા ટાઇફી. પછીનો ક્વેશ્ચન છે ટાઇફોઇડ રોગના ચેપનો સ્ત્રોત કયો છે? તેનો જવાબ આવશે રોગગ્રસ્ત વ્યક્તિના મળમૂત્ર દ્વારા. પછીનો ક્વેશ્ચન છે ટાઇફોઇડ રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો? તેનો જવાબ આવશે 10 થી 15 દિવસનો. પછીનો ક્વેશ્ચન છે ટાઇફોઇડ માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે? તેનો જવાબ આવશે વિડાલ ટેસ્ટ. પછીનો ક્વેશ્ચન છે ટાઇફોઇડની જીવંત ઓરલ રસી કઈ છે? તેનો જવાબ આવશે TY21A પ્રકારની. પછીનો ક્વેશ્ચન છે ટાઇફોઇડની મૃત રસીઓ કઈ છે? તેનો જવાબ આવશે મોનોવેલેન્ટ અને બાયોવેલેન્ટ એન્ટી-ટાઇફોઇડ. પછીનો ક્વેશ્ચન છે એમીબિયાસિસનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે E. હિસ્ટોલિટિકા. પછીનો ક્વેશ્ચન છે એમીબિયાસિસ કેવી રીતે ફેલાય છે? તેનો જવાબ આવશે ફિક્કો ઓરલ રૂટ દ્વારા. પછીનો ક્વેશ્ચન છે એમીબિયાસિસનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તેનો જવાબ આવશે 2 થી 4 અઠવાડિયા. પછીનો ક્વેશ્ચન છે PEMનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. પછીનો ક્વેશ્ચન છે માનવ આંતરડામાં વયસ્ક અંકુશકૃમિ સરેરાશ કેટલા વર્ષ જીવી છે? તેનો જવાબ આવશે 3 થી 4 વર્ષ. પછીનો ક્વેશ્ચન છે અંકુશકૃમિના ઈંડાની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? તેનો જવાબ આવશે લંબાઈ 65 માઇક્રોન અને પહોળાઈ 40 માઇક્રોન. પછીનો ક્વેશ્ચન છે અંકુશકૃમિના ઈંડાની આસપાસ શેનું આવરણ હોય છે? તેનો જવાબ આવશે હાયલિન. પછીનો ક્વેશ્ચન છે અંકુશકૃમિનું કયું સ્ટેજ ચેપી હોય છે? તેનો જવાબ આવશે ફાઇલેરીફાર્મ લાર્વા. પછીનો ક્વેશ્ચન છે પાંડુ રોગની એનિમિયાની સારવારમાં કઈ દવા આપવામાં આવે છે? તેનો જવાબ આવશે લોહ તત્વ આયર્ન ટેબ્લેટ. પછીનો ક્વેશ્ચન છે બોટ્યુલિઝમ ફૂડ પોઈઝનિંગ કયા બેક્ટેરિયાના ઝેરના કારણે થાય છે? તેનો જવાબ આવશે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ. પછીનો ક્વેશ્ચન છે કયા પ્રકારનું ફૂડ પોઈઝનિંગ અતિ ગંભીર સ્થિતિ ગણાય છે? તેનો જવાબ આવશે બોટ્યુલિઝમ. પછીનો ક્વેશ્ચન છે સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગ ચેપ કોના દ્વારા લાગે છે? તેનો જવાબ આવશે ફાર્મના પ્રાણીઓ, પક્ષીઓ અને પોલ્ટ્રી દ્વારા. પછીનો ક્વેશ્ચન છે ખોરાક પ્રવાહી ગળવામાં મુશ્કેલી થાય તેને શું કહે છે? ડિસ્ફેઝિયા. પછીનો ક્વેશ્ચન છે બધી વસ્તુઓ બમણી દેખાય તેને શું કહે છે? ડિપ્લોપિયા. પછીનો ક્વેશ્ચન છે બોલવામાં લોસા વળે તેને શું કહે છે? ડિસઆર્થિયા. પછીનો ક્વેશ્ચન છે બંને હાથ અને બંને પગ લકવાગ્રસ્ત હોય ત્યારે કયો શબ્દ પ્રયોજાય છે? ત્યારે એનો જવાબ છે પોડુપ્લેઝિયા. પછીનો ક્વેશ્ચન છે સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તેનો જવાબ હોય છે 12 થી 24 કલાક. પછીનો ક્વેશ્ચન છે સ્ટેફિલોકોકલ ફૂડ પોઈઝનિંગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તેનો જવાબ આવશે 1 થી 6 કલાક. પછીનો ક્વેશ્ચન છે કયો રોગ હાઇડ્રોફોબિયા નામથી ઓળખાય છે? તેનો જવાબ આવશે હડકવા અથવા તો રેબિસ. પછીનો ક્વેશ્ચન છે હડકવા રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે લિસ્સા વાયરસ ટાઇપ 1. પછીનો ક્વેશ્ચન છે સેલ કલ્ચર વેક્સિન કયા રોગમાં આપવામાં આવે છે? તેનો જવાબ આવશે હડકવામાં. પછીનો ક્વેશ્ચન છે હાઇડેટિસિન ડિસીઝ રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે ઇકાઇનોકોકસ પટ્ટિક્રુમ. પછીનો ક્વેશ્ચન છે હાઇડેન્ટિટીડ કેવો રોગ છે? તેનો જવાબ આવશે પ્રાણીજનિત ઝૂનોટિક. પછીનો ક્વેશ્ચન છે નેત્રખીલ ટ્રેકોમા રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે ક્લેમિડિયા ટ્રેકોમેટિસ વાયરસ. પછીનો ક્વેશ્ચન છે નેત્રખીલનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તેનો જવાબ આવશે 5 થી 12 દિવસ. પછીનો ક્વેશ્ચન છે કયા રોગને વેલ્સ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે લેપ્ટોસ્પાઇરોસિસ. પછીનો ક્વેશ્ચન છે લેપ્ટોસ્પાઇરોસિસનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવશે એલે ઇન્ટ્રોગોરન્સ બેક્ટેરિયા. પછીનો ક્વેશ્ચન છે કયો રોગ ચેપી પ્રાણીઓના મૂત્ર દ્વારા પ્રસરે છે? તેનો જવાબ આવશે લેપ્ટોસ્પાઇરોસિસ. પછીનો ક્વેશ્ચન છે આશરે કેટલા જીવાણુઓ એસડીટી રોગના ઉદ્ભવ માટે જવાબદાર છે? તેનો જવાબ આવશે 28 જીવાણુઓ. પછીનો ક્વેશ્ચન છે સિફિલિસ રોગનો રોગકારક કોણ છે?
તેનો જવાબ આવે છે ટ્રેપોના પેલિડિયમ. પછીનો ક્વેશ્ચન છે ગોનોરિયા રોગનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે નાઇસેરિયા ગોનોરિયા. પછીનો ક્વેશ્ચન છે આઈડીએસપીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવે છે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ. પછીનો ક્વેશ્ચન છે એએફપીનું પૂરું નામ લખો. એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. પછીનો ક્વેશ્ચન છે એસઆઈવીનું પૂરું નામ લખો. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. પછીનો ક્વેશ્ચન છે એઇડ્સનો રોગકારક કોણ છે? તેનો જવાબ આવે છે એસઆઈવી. પછીનો ક્વેશ્ચન છે નાકોનું પૂરું નામ જણાવો. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. પછીનો ક્વેશ્ચન છે એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય તે પહેલાના સમયને શું કહે છે? તેનો જવાબ આવે છે વિન્ડો પીરિયડ. પછીનો ક્વેશ્ચન છે એલઆઈસીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવે છે એલાઇઝામ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ. પછીનો ક્વેશ્ચન છે એલાઇઝા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે? તેનો જવાબ આવે છે એઇડ્સ. પછીનો ક્વેશ્ચન છે એઇડ્સની પુષ્ટિકરણ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તેનો જવાબ આવે છે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. પછીનો ક્વેશ્ચન છે એઆરટીનું પૂરું નામ લખો. એન્ટી રિટ્રોવાયરસ ટ્રીટમેન્ટ. પછીનો ક્વેશ્ચન છે પીએમટીસીટીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. પછીનો ક્વેશ્ચન છે આઈસીટીસીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં એચઆઈવી માટે સંકલિત પરામર્શ અને નિદાન કેન્દ્ર આઈસીટીસી ક્યારે શરૂ કરવામાં આવ્યા હતા? તેનો જવાબ આવશે 1997માં. પછીનો ક્વેશ્ચન છે એચઆઈવી સગર્ભા સ્ત્રીને સુવાવડ દરમિયાન કઈ દવા આપવામાં આવે છે? તેનો જવાબ આવશે નેવિરાપાઇન. પછીનો ક્વેશ્ચન છે પીપીટીસીટીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે પ્રિવેન્શન ઓફ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન એઇડ્સ. પછીનો ક્વેશ્ચન છે યુઆઈપીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે યુનિવર્સલાઇઝ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. પછીનો ક્વેશ્ચન છે વીવીએમનું પૂરું નામ લખો. વેક્સિન વાયલ મોનિટર. પછીનો ક્વેશ્ચન છે વીવીએમના કેટલા સ્ટેજ હોય છે? તેનો જવાબ આવે છે 4. પછીનો ક્વેશ્ચન છે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ યુનિવર્સલ ઇમ્યુનો પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તેનો જવાબ આવશે 19 નવેમ્બર 1985. પછીનો ક્વેશ્ચન છે ઘરેલું ફ્રીજના પ્રથમ ખાનામાં કઈ રસી મૂકવામાં આવે? તેનો જવાબ આવશે પોલિયો અને ઓરી. પછીનો ક્વેશ્ચન છે કઈ રસી ઘરેલું ફ્રીજના બીજા ખાનામાં રાખવામાં આવે છે? તેનો જવાબ આવે છે બીસીજીની. પછીનો ક્વેશ્ચન છે ઘરેલું ફ્રીજના ત્રીજા ખાનામાં કઈ રસી રાખવામાં આવે છે? તેનો જવાબ આવે છે ડીપીટી, ટીટી અને ડીટી. પછીનો ક્વેશ્ચન છે કઈ રસી ગમે ત્યારે ગરમી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાથી શૂન્યથી નીચે પણ રાખી શકાય? તેનો જવાબ આવશે પોલિયો. પછીનો ક્વેશ્ચન છે વેક્સિન શબ્દ કોણે આપ્યો હતો? તેનો જવાબ આવશે સર એડવર્ડ જેનરે 1796માં. પછીનો ક્વેશ્ચન છે બીસીજીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે બેસિલિટી કાલ્મેટી ગ્યુરેઇન. પછીનો ક્વેશ્ચન છે ગર્ભાશયમાં સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટે 9 થી 24 વર્ષની ઉંમર દરમિયાન કઈ વેક્સિન આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ગાર્ડાસિલ વેક્સિન. પછીનો ક્વેશ્ચન છે સીએસડીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે કોરોનરી હાર્ટ ડિસીઝ. પછીનો ક્વેશ્ચન છે સીરમ કોલેસ્ટેરોલનું પ્રમાણ લોહીમાં કેટલું હોય તો જોખમકારક છે? તેનો જવાબ આવશે 200 mg. પછીનો ક્વેશ્ચન છે સિસ્ટોલિક લોહીનું દબાણ કેટલું હોય છે? તેનો જવાબ આવશે 130 mmHg થી વધારે. પછીનો ક્વેશ્ચન છે ડાયાલોસ્ટિક લોહીનું દબાણ કેટલું હોય છે? તેનો જવાબ આવશે 90 mm of Hg કે તેથી વધારે. પછીનો ક્વેશ્ચન છે આરએસડીનું પૂરું નામ. તેનો જવાબ આવશે ર્યુમેટિક હાર્ટ ડિસીઝ. પછીનો ક્વેશ્ચન છે રૂમેટિક હાર્ટ ડિસીઝ કયા જીવાણુ દ્વારા થાય છે? તેનો જવાબ આવશે હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ જીવાણુ દ્વારા. પછીનો ક્વેશ્ચન છે રિવાઇઝ જોન્સ ક્રાઇટેરિયાનો ઉપયોગ કરી કયા રોગનું નિદાન કરી શકાય છે? તેનો જવાબ આવશે રૂમેટિક હાર્ટ ડિસીઝ. પછીનો ક્વેશ્ચન છે ઓરોફેંગસ અને શ્વસન તંત્રનો કેન્સરનું મુખ્ય કારણ શું છે? તેનો જવાબ આવશે તમાકુ. પછીનો ક્વેશ્ચન છે આઈડીડીએમનું પૂરું નામ લખો.
તેનો જવાબ આવશે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. પછીનો ક્વેશ્ચન છે બીએમઆઈનું પૂરું નામ લખો. બોડી માસ ઇન્ડેક્સ. પછીનો ક્વેશ્ચન છે ચામડીની જાડાઈ માપવા માટે કોનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવશે આર્પેન્ડેડ સ્કેલ કેલિપર્સ. પછીનો ક્વેશ્ચન છે ભૂખ દબાવનારી દવા કઈ છે? તેનો જવાબ આવશે ફેનફોર્મિન. પછીનો ક્વેશ્ચન છે 1 થી 6 વર્ષના બાળકોને વિટામિન એનો કેટલા ઇન્ટરનેશનલ ડોઝ આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 2 લાખ આંતરરાષ્ટ્રીય યુનિટ. પછીનો ક્વેશ્ચન છે ઈસવીસન 1848માં કોના દ્વારા કરાયેલ સર્વેક્ષણના આધારે બ્રિટનમાં જનરલ બોર્ડ ઓફ હેલ્થની સ્થાપના કરવામાં આવી? તેનો જવાબ આવશે ચેડવિક દ્વારા. પછીનો ક્વેશ્ચન છે આઈઈસીનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન. પછીનો ક્વેશ્ચન છે કઈ અનુચ્છેદમાં 18 વર્ષથી ઉંમર સુધીનાઓને મફત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો છે? તેનો જવાબ આવશે અનુચ્છેદ 45. પછીનો ક્વેશ્ચન છે 1 ગ્રામ પ્રોટીનની ઉર્જાથી કેટલી શક્તિ આપે છે? તેનો જવાબ આવશે 4 કિલો કેલરી. પછીનો ક્વેશ્ચન છે 1 ગ્રામ ચરબીમાં લગભગ કેટલી કિલો કેલરી હોય છે? તેનો જવાબ આવશે 9 કિલો કેલરી. પછીનો ક્વેશ્ચન છે રેટિનોલ વિટામિન કયું છે? તેનો જવાબ આવશે વિટામિન એ. પછીનો ક્વેશ્ચન છે ગાજર, પપૈયું અને પાકા કોળામાંથી કયું વિટામિન મળે છે? તેનો જવાબ આવશે વિટામિન એ. પછીનો ક્વેશ્ચન છે રતાંધળાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? તેનો જવાબ આવશે વિટામિન એ. પછીનો ક્વેશ્ચન છે ભારત સરકારે રાષ્ટ્રીય વિટામિન એની ખામીનો અટકાયતનો કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો હતો? તેનો જવાબ આવશે 1970. પછીનો ક્વેશ્ચન છે વિટામિન ડીની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? તેનો જવાબ આવશે સુક્તાન. પછીનો ક્વેશ્ચન છે પુખ્ત વયની વ્યક્તિમાં વિટામિન ડીની ખામીથી કયો રોગ થાય છે? તો અસ્થિ માંદવ ઓસ્ટિયોમેલેસિયા. પછીનો ક્વેશ્ચન છે થિયામીન વિટામિન બી1ની ઉણપથી કયો રોગ થાય છે? બેરી. પછીનો ક્વેશ્ચન છે આઈસીએમઆરનું પૂરું નામ લખો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પછીનો ક્વેશ્ચન છે આઈસીએમઆરની ભલામણ પ્રમાણે થિયામીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તેનો જવાબ આવશે 0.5 મિલીગ્રામ પ્રતિ 100 કિલો કેલરી. પછીનો ક્વેશ્ચન છે રિબોફ્લેવિનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તેનો જવાબ આવશે 0.6 મિલીગ્રામ પ્રતિ 1000 કિલો કેલરી. પછીનો ક્વેશ્ચન છે નિયાસિન વિટામિન બી3ની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તેનો જવાબ આવશે 6.6 મિલીગ્રામ પ્રતિ 1000 કિલો કેલરી. પછીનો ક્વેશ્ચન છે નિયાસિનની ઉણપથી કયો રોગ થાય છે? તેનો જવાબ આવશે પેલેગ્રા. પછીનો ક્વેશ્ચન છે એમિનો એસિડની ચયાપચયની ક્રિયામાં કયા વિટામિનની જરૂર પડે છે? તેનો જવાબ આવશે વિટામિન બી6. પછીનો ક્વેશ્ચન છે કયા વિટામિનનો વનસ્પતિ ખાદ્ય પદાર્થમાં હોતા નથી? તેનો જવાબ આવશે વિટામિન ડી અને વિટામિન બી12. પછીનો ક્વેશ્ચન છે એમિનો એસિડ ચયાપચયની પ્રક્રિયામાં કયું વિટામિન સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે? તેનો જવાબ આવશે વિટામિન બી12. પછીનો ક્વેશ્ચન છે વિટામિન બી12ની ખામીથી કઈ બીમારી થાય છે? તેનો જવાબ આવશે મેગલાબ્લાસ્ટિક એનિમિયા. પછીનો ક્વેશ્ચન છે ડીએનએના ઘટકોના તત્વોમાં કયું વિટામિન જરૂરી છે? તેનો જવાબ આવશે વિટામિન બી12. પછીનો ક્વેશ્ચન છે ફોલિક એસિડની ખામીથી કઈ બીમારી જોવા મળે છે? તેનો જવાબ આવશે પોષણજન્ય પાંડુરોગ અને લોહ તત્વની ઉણપ. પછીનો ક્વેશ્ચન છે સગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડની કેટલી માત્રા ભલામણ કરેલી છે? તેનો જવાબ આવશે 500 માઇક્રોગ્રામ. પછીનો ક્વેશ્ચન છે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તેનો જવાબ આવશે સ્કર્વી. પછીનો ક્વેશ્ચન છે લીંબુ, સંતરા અને ટમેટામાંથી કયું વિટામિન મળે છે? તેનો જવાબ આવશે વિટામિન સી. પછીનો ક્વેશ્ચન છે વિટામિન સીની પુખ્ત વયની વ્યક્તિમાં દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તેનો જવાબ આવશે 40 મિલીગ્રામ પ્રતિ દિવસ. પછીનો ક્વેશ્ચન છે આપણું શરીર લગભગ કેટલા ખનિજ તત્વો ધરાવે છે? તેનો જવાબ આવશે 24 પ્રકારના. પછીનો ક્વેશ્ચન છે આપણું શરીર કેટલા ટકા વજન કેલ્શિયમના કારણે છે? તેનો જવાબ આવશે 1.5 થી 2%. પછીનો ક્વેશ્ચન છે કેલ્શિયમ શરીરનું મુખ્યત્વે ક્યાં જમા થાય છે? તેનો જવાબ આવશે શરીરના હાડકાં અને દાંતમાં.
પછીનો ક્વેશ્ચન છે દાંત અને હાડકાના બંધારણ માટે કોની જરૂર પડે છે? તેનો જવાબ આવશે કેલ્શિયમ. પછીનો ક્વેશ્ચન છે લોહીની ગંઠાઈ જવાના કાર્ય તરીકે કયું ખનિજ તત્વ જરૂરી છે? તેનો જવાબ આવશે કેલ્શિયમ. પછીનો ક્વેશ્ચન છે પુખ્ત વયની વ્યક્તિમાં કેલ્શિયમની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તેનો જવાબ આવશે 400 મિલીગ્રામ. પછીનો ક્વેશ્ચન છે કેલ્શિયમની ખામીને કારણે કઈ બીમારી થાય છે? તેનો જવાબ આવશે અસ્થિમાર્દવ. પછીનો ક્વેશ્ચન છે આયોડિનની ઉણપથી કઈ બીમારી થાય છે? તેનો જવાબ આવશે ગોઈટર અને હાઇપોથાઇરોડિઝમ. પછીનો ક્વેશ્ચન છે આયોડિનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તેનો જવાબ આવશે 0.150 મિલીગ્રામ પ્રતિદિન. પછીનો ક્વેશ્ચન છે આઈડીડીનું પૂરું નામ આયોડાઇન ડેફિશિયન્સી ડિસઓર્ડર. પછીનો ક્વેશ્ચન છે આયોડિનના ઉત્પાદન સ્તર ઉપર ઉપભોક્તા સ્તર પર કેટલી માત્રા હોવી જરૂરી છે? તેનો જવાબ આવશે 30 ppm અને 15 ppm. પછીનો ક્વેશ્ચન છે મીઠાને આયોડિન યુક્ત કરવા કયા રસાયણનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવશે પોટેશિયમ આયોડેટેડ અને સોડિયમ આયોડેટેડ. પછીનો ક્વેશ્ચન છે શરીરના વજનના કેટલા ટકા લોહ તત્વ હિસ્સો છે? તેનો જવાબ આવશે 0.004%. પછીનો ક્વેશ્ચન છે લોહ તત્વની ઉણપને કારણે કઈ બીમારી થાય છે? તેનો જવાબ આવશે પાંડુ રોગ એનિમિયા. પછીનો ક્વેશ્ચન છે મોટા ભાગનું લોહ તત્વ ક્યાં રહેલું હોય છે? તેનો જવાબ આવશે હિમોગ્લોબિન અને માયોગ્લોબિનમાં. પછીનો ક્વેશ્ચન છે 1 લિટર પાણીમાં ક્લોરીનની કેટલી ભલામણ કરેલ છે? તેનો જવાબ આવશે 0.5 થી 0.8 મિલીગ્રામ પ્રતિ લિટર. પછીનો ક્વેશ્ચન છે નાલગોંડા ટેકનિક કોની માત્રા જાણવા માટે કરવામાં આવે છે? તેનો જવાબ આવશે ફ્લોરિનની. પછીનો ક્વેશ્ચન છે પ્રોટીનની ખામીથી કઈ બીમારી જોવા મળે છે? તેમાં જવાબ આવશે ક્વોશિયોકોર. પછીનો ક્વેશ્ચન છે ઉર્જા શક્તિની ઉણપને કારણે કઈ બીમારી થાય છે? તેનો જવાબ આવશે મેરાસ્મસ. પછીનો ક્વેશ્ચન છે પીએમએમનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. પછીનો ક્વેશ્ચન છે બાવળાનું ઘેરાવાનું માપ કેટલું હોય તો અતિ ગંભીર કુપોષણ દર્શાવે છે? તેનો જવાબ આવશે 12.5 સેમી કરતાં ઓછું. પછીનો ક્વેશ્ચન છે જન્મ સમયે બાળકનું સામાન્ય વજન કેટલું હોય છે? તેનો જવાબ આવશે 2.5 કિગ્રા. પછીનો ક્વેશ્ચન છે જન્મ સમયે માથાનો ઘેરાવો આશરે કેટલો હોય છે? તેનો જવાબ આવશે 34 સેમી. પછીનો ક્વેશ્ચન છે છાતીનો ઘેરાવો જન્મ સમયે કેટલો હોય છે? તેનો જવાબ આવશે 32 સેમી. પછીનો ક્વેશ્ચન છે બાવળાના મધ્ય ભાગનો સામાન્ય ઘેરાવો કેટલો હોય છે? તેનો જવાબ આવશે 13.5 સેમી. પછીનો ક્વેશ્ચન છે કેસરી દાળનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કયો રોગ થાય છે? તેનો જવાબ આવશે લેથોરિઝમ. પછીનો ક્વેશ્ચન છે લેથોરિઝમ રોગની પ્રારંભિક અવસ્થામાં સારવારમાં વિટામિન સી કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે? તેનો જવાબ આવશે 500 મિલીગ્રામ. પછીનો ક્વેશ્ચન છે ખેતરમાં ઉગતા બાજરી, ઘઉં, જુવાર અને રાઈને અસર કરતી ફૂગને કારણે કયો રોગ થાય છે? તેનો જવાબ આવશે અર્ગોટિઝમ. પછીનો ક્વેશ્ચન છે રાઈના તેલમાં એર્ગોમોનની ભેળસેળને કારણે કયો રોગ થાય છે? તેનો જવાબ આવશે જલોદર. પછીનો ક્વેશ્ચન છે ખાદ્ય તેલમાં ભેળસેળ તરીકે કયો પદાર્થ વપરાય છે? તેમાં જવાબ આવશે આર્જુમોનનું તેલ. પછીનો ક્વેશ્ચન છે આઈએસઆઈનું પૂરું નામ લખો. તેનો જવાબ આવશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પછીનો ક્વેશ્ચન છે પીએફએનું પૂરું નામ લખો. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ. પછીનો ક્વેશ્ચન છે વ્યવહારિક પોષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? તેનો જવાબ આવશે 1962માં. પછીનો ક્વેશ્ચન છે મધ્ય ભોજન યોજના કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે પ્રારંભ થયો? તેનો જવાબ આવશે 1961માં. પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તેનો જવાબ આવશે 1962માં. જો મિત્રો તમને અહીં આપણો આ વિડીયો ભાગ 2 પૂરો થાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.